રાત સાળંગપુરમાં હતા. ચાલો દાદાના દ્વાર ખુલી ગયા છે ને હું રાજુભાઈ આવી ગયા છે. હાલો અમે ને રાજુભાઈ બે સુવા માટે જગ્યા બધા પ્રોગ્રામ સાંભળી હોઈ ગયા છે ને અમે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર અને વાગી ગયા છે રાજુભાઈ આપણે કેટલા વાગ્યા છે રાતના 2:15 થઈ ગયા છે અને આપણે નીકળ્યા હતા 11 સાડા 11 નીકળ્યા હતા બોટાદથી નહીં. હા 11:30 થી નીકળ્યા હતા અને હવે સાળંગપુર પહોંચી ગયા છીએ અને હવે દાદાના દર્શન કરવા અમે બે જઈ રહ્યા છીએ. તો ચાલો તમને પણ દર્શન કરીએ. દાદા જય દાદા. તો કંઈક આવું આયોજન છે આગળ. સરસ પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે. મોડા પહોંચ્યા તરબૂચ ખાવા રહી ગયા એમાં કઈ દર્શન કરવા આવ્યા હતા પણ હા લાગી લે રાજુભાઈ માનતા પહોંચી ગયા. અહીંયા મંદિર અત્યારે બધા જોવા બહાર અહીં બેઠા છે, અંદર જવા દેતા નથી. તમે જોઈ શકો છો. જો અત્યારે અમે પહોંચ્યા હતા મોડા અને મંદિર બંધ થઈ ગયું છે કારણ કે હમણાં મંદિર ખુલશે. આરતીની એવું થાય ને 4 વાગે એટલે મંદિર ખુલશે. અત્યારે અમે દાદાની મૂર્તિ તરફ જઈ રહ્યા છીએ અને આગળ દેખાડવી કેટલું પબ્લિક છે ને બધું કેમ હોતું છે એમ. એટલું બધું પબ્લિક છે રાતનું. અને આ દાદાની મૂર્તિ બધી કોઈ બધા હુતા છે નહીં રાજુભાઈ? હા હો બધા પ્રોગ્રામ સાંભળી હોઈ ગયા છે ને અમે પ્રોગ્રામ પતી ગયા. પ્રોગ્રામ કરવા આવ્યા છીએ દાદાના દર્શન કરી. આપણે પ્રોગ્રામમાં જવાનું કોઈ એવું હતું નહીં. આપણે માનતા પૂરી કરવા આવ્યા હતા. માનતા હતી એટલે પૂરી કરવા આવ્યા હતા. પ્રોગ્રામનું એટલું બધું હતું નહીં. પ્રોગ્રામમાં જરૂર કાયમ જાવી છીએ આપણે ભગુડાને બધી તો નહીં. જય દાદા. દર્શન કરવાની ને ઓલા ભાઈ એમ કે છે 4 વાગે ખુલશે. તમે જોવો પોતળી પેરી નાટા મારે છે બધા. હાલો અમે ને રાજુભાઈ બે સુવા માટે જગ્યા નથી. ફોન આવ્યો જો તમારે ફોન આવ્યો પણ રૂમ મળી નથી અમારા રાજુભાઈને. અને ઊંઘના ઝોલા ખાય છે અને મેં તમને અંદરનો નજારો દેખાડ્યો કે કેવો હતો બધો નહીં. જબરદસ્ત. આપણને વિમલ નહીં ભેગા થઈ ગયા છે અને વાગી ગયા છે 4 અને આપણે જઈ રહ્યા છીએ પાછા આપણે દાદાના દર્શન કરવા. અને હવે કેટલા વાગ્યા ખોલશે? 5 વાગ્યા ખોલવાનું કે છે. અમારી પાછળ હતા વિમલની અને અમારી સાથે છે કાનાભાઈ હારે છે. અને હજી 2 જણા છે એ તો હુઈ ગયા ને કઈ ને એ તો હુઈ ગયા થઈ ગયા એવડા હુઈ ગયા. ને આમાં જો રાજુભાઈ સાના માના એમને ટાઈટ બહુ વાય છે પાછ કેમ બરફ પડ્યો એની ઘોડે. ચાલો હવે આપણે દેખાડવી દાદાના દર્શન કરાવી. અંદર તો જવાય તો ભલે નકર બહારથી દર્શન કરાવશું. ગળદી તો જો અહીંથી ને ચાલુ થઈ જાય છે. પબ્લિક તો હજી બધું જાગી દર્શન કરવા આવે છે. ફૂલ તૈયારી છે ખોલવાની અને પબ્લિક જોવો તમે એટલે એમને ઉપર ચડવું પડે, બધું જોવું ન પડે. આવડા હશે ને કાર્ય લઈ આગળ ચાલો દાદાના દ્વાર ખુલી ગયા છે ને હું રાજુભાઈ આવી ગયા છે. હવે નાળિયેર તેરવાનું છે રાજુભાઈને. માનતા પૂરી કરવાની છે. એમને માનતા હતી કે દાદાને પગે લાગીને ઉઘાડા પગનો સીન લો. માનતા છે દેખાડા ને પગ તમને તો અંદર ડેકોરેશન છે બધું આવું. હાલો તમને આગળ દેખાડવી. અંદર આવી ગયા છીએ ને આપણે હવે
મંદિરનું હમણાં ઘડી ઘડી લઈ લેવી ને પબ્લિક આપણે ફૂલ વગાડ ગુડ મોર્નિંગ. તો થઈ ગયું છે સવારના 5 વાગી ગયા છે ને હનુમાન જયંતિના દિવસે આપણે હવા 5 થઈ ગયા છે ભાઈ. આરતીમાં અમે 5 વાગે ચાલુ થઈ ને એટલે આરતી બંધ થઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ. કા રાજુભાઈ આમાં રાજુભાઈ જવાની તૈયારી કરે છે એટલે ભાઈ આ ફોટો ના. તો જો મિત્રો આપણે આખી રાત સાળંગપુરમાં હતા, 2 વાગે પહોંચ્યા હતા અને એક ભાઈ આપણી હારે હતા, એ તો જતા રહ્યા છે, પણ આપણી વારી બીજા એક ભાઈ આવી ગયા છે. આમને તો ઓળખતા આ તો આપણા મામાના છોકરા છે, એટલે હજી 2 જણા છે. એ ક્યાં બેઠા દાદા પાસે બેઠા છે, એમને દાદા પાસે 2 આવ્યા છે એમને. ચાલો આપણે જે રોકાવાનું છે 7 વાગ્યા સુધી. કેટલા વાગે? 6:25 થઈ છે, તો આપણે 7 વાગ્યા સુધી રોકાવી. આખી રાત આ સાળંગપુરમાં જ કાઢી છે આમને તો બહુ ડિસ્કો કર્યો ને કેડી આરે બધે કેડી આરે ડિસ્કો કરેલો. ચાલો આપણે તમને આગળ દેખાડવી. કેક કાપવાના છે, તમારે કેક ખાયું હોય તો વિડીયોમાં બન્યા રહો. મળીએ આગળ. હવે આ છે ડ્રોન. આને કહેવાય લાઇટ વાળું ઓલું શું કહેવાય, સકલું. હા ઈવડું ઈ જ તે. આ તું સકલું. હવે ખબર પડી આ કેમ ઉડે. જો ભાઈ ગયું, જો જાય. મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે ને આ વિમલ ને એમને બધા ડાન્સ પણ મસ્ત બનાવ્યો છે, મસ્ત કર્યો છે લ્યા. અને નાના ભાઈની બધા જમાવટ પાડતી છે. આપણે હનુમાન જયંતિથી આવ્યા હતા સાળંગપુર, તો અલ્ફર ફરી આવે એટલે આપણે ફરીને એમની સાથે આવવાનું છે. એવી મજા આવી ગઈ છે અને આપણો વિડીયો અહીંયા પૂરો કરવી છે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. 2 નંબરને તમને દેખાડું બસ.